વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, ગુજરાતનો 34મો નવો જિલ્લો બની ગયો છે વાવ થરાદ જિલ્લો. આ સાથે જ બનાસકાંઠાની અંદર મિત્રો વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા છે. આપણા માટે આખી ભૂગોળ બદલાઈ ગઈ છે. બરાબર, ગુજરાતના જિલ્લાઓ અપડેટ કરી દેજો. સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છે આપણે. ગુજરાતનો પ્રથમ વિડીયો બની રહ્યો છે વાવ થરાદ જિલ્લા પર, જ્યાં તમને ભૌગોલિક, આર્થિક, રાજકીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક તમામ માહિતી મળશે તમને વાવ થરાદ જિલ્લા વિશેની. તો મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો, આ તમે પહેલાં આપણે શરૂઆત કરીએ તો તમે જોઈ શકો આ બનાસકાંઠાનું જૂનું મેપ છે, જ્યાં બનાસકાંઠામાં પહેલાં 14 તાલુકા હતા. હવે આ બાજુનો જે બ્લુ કલર તમને દેખાઈ રહ્યો છે, બરાબર, આ બ્લુ કલર, આ લાઇનની આ બાજુનો જે મિત્રો આ વાવ થરાદ જિલ્લો થઈ ગયો, આ બાજુ બનાસકાંઠા જિલ્લો થઈ ગયો. હવે બનાસકાંઠામાં 6 તાલુકા રહ્યા, પહેલાં 14 તાલુકા હતા ને વાવ થરાદ જિલ્લાની અંદર ફ્રેન્ડ 8 તાલુકા આવી ગયા છે. મિત્રો, હવે ટોપિક પર આવીએ. ટોપ 50 પ્રશ્નો આપણે લઈને આવ્યા છે વાવ થરાદના. એક પણ પ્રશ્ન મિત્રો ચૂકતા નહીં જોવાનું, બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે આ એક્ઝામની દ્રષ્ટિએ. તો મિત્રો ટોપિક પર આવીએ. આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. કેટલામો જિલ્લો બન્યો, બરાબર, કઈ તારીખે બન્યો, કયા વારે બન્યો, કઈ સમિતિની ભલામણ પર બન્યો, સંપૂર્ણ માહિતી લેવાના છે. આ સાથે જ વાવ થરાદને લગતી પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળશે. સૌથી પહેલો પ્રશ્ન છે, હુડીલા કયા વિસ્તારનું સૂર્યગાન છે? બરાબર, હુડીલા કયા વિસ્તારનું સૂર્યગાન છે? મિત્રો તમે જોઈ લેજો અહીંયા, બરાબર. તમારા માટે ટોપ 50 પ્રશ્નો હું લઈને આવ્યો છું, તો છેલ્લે સુધી માત્ર 10 મિનિટ તમારા લઈશ. હુડીલા કયા વિસ્તારનું સૂર્યગાન છે? મિત્રો રાઈટ આન્સર છે એમાં વાવ. બરાબર, વાવ જે છે એ હવે પહેલાં બનાસકાંઠા જિલ્લામાં હતું, હવે વાવ પોતે એક જિલ્લો બની ગયો છે. તો વાવ જે છે મિત્રો, વાવ હુડીલા કયા વિસ્તારનું સૂર્યગાન છે? તો વાવ રાઈટ આન્સર થશે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. બરાબર, વાવ થરાદ નવો જિલ્લો બની ગયો છે, એટલે હુડીલા હવે વાવ જે વિસ્તાર છે એનું સૂર્યગાન બની ગયું. નેક્સ્ટ, કયા તાલુકાના ઠાકોર સમુદાયના લોકો મેરાયો નૃત્ય કરે છે? કયા તાલુકાના? મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નો તમને વાવ થરાદ જિલ્લામાંથી મળશે. બરાબર, કયા તાલુકાના ઠાકોર સમુદાયના લોકો મેરાયો નૃત્ય કરે છે? રાઈટ આન્સર છે મિત્રો વાવ તાલુકો. બરાબર, વાવ તાલુકો. પહેલાં બનાસકાંઠા રાઈટ આન્સર હતું, હવે વાવ તાલુકો અને વાવ થરાદ જિલ્લો રાઈટ આન્સર થશે. વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ સુઈગામ તાલુકાના નડ્ડા બેટ ખાતે નડેશ્વરી માતાના મંદિર પાસે કયો મેળો ભરાય છે? બરાબર, ક્યારે મેળો ભરાય છે? તો સુઈગામ આપણ મિત્રો હવે વાવ થરાદ જિલ્લામાં આવી ગયેલો એક તાલુકો છે, પહેલાં બનાસકાંઠામાં હતું. બરાબર, તો સુઈગામ તાલુકાના નડ્ડા બેટ, અહીંયા તમારે 2 પ્રશ્ન ક્લિયર થઈ ગયા. નડ્ડા બેટ ક્યાં આવેલી છે? સુઈગામમાં આવેલી છે, સુઈગામ તાલુકામાં આવેલી છે. બરાબર, આ નડ્ડા બેટ પર શું આવેલું છે? નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. અને નડેશ્વરી માતાના મંદિરમાં મેળો ક્યારે ભરાય છે? પ્રશ્ન એમ છે. રાઈટ આન્સર છે મિત્રો ચૈત્ર સુદ નોમના દિવસે. બરાબર, ચૈત્ર સુદ નોમના દિવસે આ મેળો ભરાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. કયા તાલુકાના અબાળા ગામે ગુજરાતની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો? આ બધા પ્રશ્નો મિત્રો વાવ થરાદ જિલ્લામાંથી છે. બરાબર, હું વારંવાર કહું છું, કારણ કે તમે હજુ બનાસકાંઠા જિલ્લામાં જ બેઠા છો. બનાસકાંઠા હવે જૂનું થઈ ગયું, નવો જિલ્લો બની ગયો છે. કયા તાલુકાના અબાળા ગામે ગુજરાતની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર. કયો તાલુકો છે? તો એ છે ભાભર તાલુકો. બરાબર, ભાભર આમાં રાઈટ આન્સર થશે. ભાભર આમાં રાઈટ આન્સર થશે. કયા તાલુકાના રાધા નેસડા ગામે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરાયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વાવ. બરાબર, વાવ મિત્રો આમાં રાઈટ આન્સર થશે. કયા તાલુકાના? રાધા નેસડા ગામે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા 100 મેગાવોટ સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરાયું? તો વાવ આમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આવી રીતના ટેસ્ટ સિરીઝ આપવાની હોય તો તમે ટેસ્ટ આપી શકો છો. બરાબર, આવી રીતના મિત્રો એપ્લિકેશન છે. બરાબર, એપ્લિકેશનની અંદર આવી રીતના તમે ટેસ્ટ આપી શકો. આમાં ઉપર ટાઈમ પણ ચાલશે. બરાબર, અહીંયા આ રીતના મિત્રો ટાઈમ ચાલે છે. ઉપર તમે ટાઈમ જોઈ શકો, જિલ્લો છે, ટોટલ પ્રશ્નો આવશે. આવી રીતના મિત્રો તમે આપી શકો. બરાબર, છેલ્લે તમે આમાં સબમિટ કરશો તો તમને રિઝલ્ટ પણ મળશે, આવી રીતના સોલ્યુશન પણ મળશે. ગુજરાતના તમામ જિલ્લા આની અંદર મૂકેલા છે. બરાબર, તમને બધા સબ્જેક્ટ પણ હું બતાવી દઉં એક વખત. આ જો ગુજરાતના તમામ જિલ્લાની 100 માર્કની પણ ટેસ્ટ છે આની અંદર, 50 માર્કની પણ ટેસ્ટ છે. બરાબર, ટોટલ સબ્જેક્ટ મિત્રો આની અંદર આવશે ગુજરાતનું, ભારતનું તમામ સબ્જેક્ટ. બરાબર, ભારતનું બંધારણ, ગુજરાતના જિલ્લા, આવી રીતના જો ગુજરાતનો ઇતિહાસ છે, આમાં ગુજરાતની ઇતિહાસની અંદર બધી ટેસ્ટ અપડેટ છે. આવી રીતના તમે જોઈ શકો એ સોલંકી વંશ, તો સોલંકી વંશમાં ટેસ્ટ અપડેટ કરો. બરાબર, આવી રીતના મિત્રો તમે ટેસ્ટ આપી શકો. ઉપર ટાઈમ ચાલતો રહેશે.
છેલ્લે તમે સબમિટ કરશો, સબમિટ કર્યા પછી તમને રિઝલ્ટ મળશે આવી રીતના અને સોલ્યુશન પણ મળશે. તો ટેસ્ટ સિરીઝ માટે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમામ વિષય છે આની અંદર, બરાબર, એક બે નહીં પણ તમામ. આ લાઈવ ડેમો હું તમને બતાવી રહ્યો છું. તમામ વિષય છે. પોલીસની તમે તૈયારી કરી રહ્યા છો, PSI, LRD, બરાબર, ગુજરાતની તમામ પરીક્ષા માટે ટોટલ છે. જો ભારતનું બંધારણ, કમ્પ્યુટર, ગુજરાત ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેરના તો બધા ટોપિક્સ આવશે. કરંટ અફેર્સના બધા જ ટોપિક્સ આની અંદર આવી જશે. ટોટલ ટોપિક્સ આવશે કરંટ અફેર્સના. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. નહીં સમજ પડતી હોય તો 9510411961 પર મને કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ. તો મિત્રો પ્રશ્ન તો કયા તાલુકાના રાધા નેસણા? તો વાવ રાઈટ આન્સર છે આમાં. નેક્સ્ટ છે ગુજરાતનું એકમાત્ર ગાય માતાનું અને ઓગલનાથ મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? આ પણ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે, કાંકરેજ તાલુકામાં. ક્યાં આવેલું છે? કાંકરેજ તાલુકામાં રાઈટ આન્સર થશે. કાંકરેજ તાલુકામાં ગુજરાતનું એકમાત્ર ગાય માતાનું અને ઓગલનાથ મહારાજનું મંદિર આવેલું છે. કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક કયું છે? તો મિત્રો કાંકરેજ હવે વાવ થરાદ જિલ્લામાં આવી ગયું અને એનું મુખ્ય મથક છે સિહોરી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. સિહોરી એનું મુખ્ય મથક બની ગયું છે. 22મા તીર્થકર નેમિનાથનું તીર્થ સ્થાન બોરોલ જૈન તીર્થ કયા તાલુકામાં આવેલું છે? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? થરાદ રાઈટ આન્સર છે, બરાબર. થરાદ આમાં રાઈટ આન્સર થશે. જૈન ધર્મના ગ્રંથ પ્રભાવ ચરિતમાં થરાદનો ઉલ્લેખ થયો છે, કયા નામે? તો થારાપદ્ર. સ્ટારમાં કરજો મિત્રો. જો ઇતિહાસના પ્રશ્નો પણ આમાંથી જ પૂછાશે, કારણ કે આ કરંટ ટોપિક છે. થારાપદ્ર તરીકે જૈન ધર્મના ગ્રંથ છે પ્રભાવ ચરિતમાં થરાદનો ઉલ્લેખ જે છે થારાપદ્ર તરીકે થયો છે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? સ્ટારમાં કરજો. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો સુઈગામ આમાં રાઈટ આન્સર થશે, બરાબર. સુઈગામ ખાતે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. સ્ટારમાં કરી દેજો. આ સુઈગામ રાઈટ આન્સર છે 10માં. સુઈગામની સ્થાપના કોણે કરી હતી? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે સુઈગામ પણ એક તાલુકો છે, કયાનો? વાવ થરાદ જિલ્લાનો. તો હવે એના વિશે આપણે માહિતી હોવી જોઈએ. સોગાજી 85 રાઈટ આન્સર છે, બરાબર. સોગાજી 85એ સુઈગામની સ્થાપના કરી હતી. સુઈગામ તાલુકો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની ગયો, બરાબર. સુઈગામ તાલુકો ક્યારે સુઈગામ તાલુકો બન્યો હતો? 2013માં. વર્ષ 2013માં સુઈગામ તાલુકો જે છે એ અસ્તિત્વમાં આવ્યો. નેક્સ્ટ છે સીપુ નદી પર સીપુ બાંધ કયા તાલુકામાં આવેલું છે? તો નદી છે સીપુ અને બાંધ પણ છે સીપુ. કયા તાલુકામાં આવેલું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ધાનેરા તાલુકા, બરાબર. ધાનેરા તાલુકામાં આવેલું છે. સીપુ નદી પર સીપુ બાંધ કયા તાલુકામાં આવેલું છે? ધાનેરા તાલુકામાં. સ્ટારમાં કરજો. આ સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેના પ્રદેશને શું કહેવાય? તો મિત્રો વડિયાર પ્રદેશ, બરાબર. વડિયાર પ્રદેશ કહેવામાં આવે છે. સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે? વડિયાર પ્રદેશ કહેવામાં આવે છે. કાંકરેજ સિહોરી કઈ નદીના કિનારે આવેલું છે? કાંકરેજ, બરાબર, એક તાલુકો છે, એનું મુખ્ય મથક છે સિહોરી. એ કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો બનાસમાં રાઈટ આન્સર થશે, બરાબર. બનાસ નદીના કિનારે આવેલું છે. કોને નાની મારવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે? નાની મારવાડ એને મિત્રો વાવ થરાદને, બરાબર. વાવ થરાદને નાની મારવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે છે નડેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? આગળ પણ વાત કરી આપણે. વાવમાં આવેલું છે નડેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર. નેક્સ્ટ છે ગુજરાતમાં કાંકરેજી ગાય કયા જિલ્લાની પ્રખ્યાત છે? તો મિત્રો કાંકરેજ ક્ષેત્રની છે, બરાબર. અને કાંકરેજ તાલુકો ક્યાં આવેલું છે? વાવ થરાદની અંદર આવેલું છે. તો કાંકરેજી ગાય પણ વાવ થરાદની પ્રખ્યાત છે અને વડિયારી ભેંસ પણ વાવ થરાદની પ્રખ્યાત રહેશે, બરાબર. વડિયાર પ્રદેશ એ પણ વાવ થરાદમાં છે. ભરવાડ સમાજનું પવિત્ર તીર્થધામ જાજાવાડા વળીનાથ મહાદેવ. જાજાવાડા વળીનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? 19. તો શું છે રાઈટ આન્સર આમાં? થરા, બરાબર. થરા એક તાલુકો છે મિત્રો, બરાબર. ત્યાં જાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિર આવેલું છે. ભરવાડ સમાજનું પવિત્ર તીર્થધામ. નડ્ડા બેટ કયા તાલુકામાં આવેલી છે? નડ્ડા બેટ કયા તાલુકામાં છે? વાવ રાઈટ આન્સર છે, બરાબર. વાવ. આગળ પણ આપણે વાત કરી ગયા. નવા વાવ થરાદ જિલ્લામાં અંદાજિત કેટલા ગામોનો સમાવેશ થાય? મિત્રો હવે આપણે એકદમ કરંટ ટોપિક પર પહોંચી ગયા છે. નવા વાવ થરાદ જિલ્લામાં અંદાજિત કેટલા ગામોનો સમાવેશ થાય છે? રાઈટ આન્સર છે મિત્રો 600 ગામોનો. સ્ટારમાં કરજો. 600 ગામોનો સમાવેશ આમાં થાય છે.
1 મે 1960ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? હવે આપણે ઇતિહાસની વાત કરીએ, કારણ કે નવો જિલ્લો બન્યો છે. તો તે સમયે 17 જિલ્લા હતા. બનાસકાંઠા એમાંનું એક જિલ્લો હતું, બરાબર. તે ટાઈમમાં 17 જિલ્લા હતા. 1 મે 1960 મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા. ગુજરાત સ્થાપના દિવસ તે સમયે ગુજરાતમાં 17 જિલ્લા હતા અને બનાસકાંઠા એમાંનું એક હતું. વાવ થરાદ જિલ્લાને કયા જિલ્લાની બોર્ડર લાગે છે? કયા જિલ્લાની બોર્ડર લાગે છે? તો મિત્રો કચ્છ અને પાટણ. કચ્છ અને પાટણ. જો પહેલાં બનાસકાંઠા હતું, બનાસકાંઠાને કચ્છ, પાટણ, સાબરકાંઠા, બરાબર, અને મહેસાણા, આ બધા જિલ્લાની બોર્ડર લાગતી હતી. હવે છૂટું પડી ગયું તો મિત્રો વાવ થરાદ જિલ્લાને હવે કચ્છ અને પાટણની બોર્ડર લાગે છે. નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો ક્યારે થઈ હતી જાહેરાત? 1 જાન્યુઆરી 2025ના રોજ. 1 જાન્યુઆરી 2025ના રોજ નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવી. હાલમાં ગુજરાતનો 34મો જિલ્લો કયો બન્યો છે? ગુજરાતનો 31st, બરાબર. હાલમાં ગુજરાતનો 34મો જિલ્લો કયો બન્યો છે? તો મિત્રો વાવ થરાદ રાઈટ આન્સર છે, બરાબર. વાવ થરાદ જે છે ગુજરાતનો 34મો જિલ્લો બન્યો. વાવ થરાદને કયા જિલ્લામાંથી અલગ જિલ્લો બનાવવામાં આવ્યો? વાવ થરાદને કયા જિલ્લામાંથી અલગ જિલ્લો બનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો બનાસકાંઠા. વાવ થરાદને બનાસકાંઠામાંથી અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે. આગળ આપણે મેપમાં જોયું. વાવ થરાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? કેટલા તાલુકા છે? 8 તાલુકા. જો ઓવરઓલ બનાસકાંઠામાં ગુજરાતમાં સૌથી વધારે તાલુકા આવેલા હતા, 14 તાલુકા. હવે બનાસકાંઠામાંથી વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે તો એમાં 8 તાલુકા આવેલા છે. તો વાવ થરાદ જિલ્લામાં કેટલા તાલુકા થઈ ગયા છે? 8 જિલ્લા, 8 તાલુકા, અને બનાસકાંઠામાં રહી ગયા છે 6 તાલુકા. વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? બરાબર, પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો રાઈટ આન્સર છે આમાં થરાદ. થરાદ જે છે એ વાવ થરાદનું મુખ્ય મથક રહી ગયું. વાવ થરાદ જિલ્લામાં કયા કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો? તો વાવ થરાદ જિલ્લામાં કયા કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો બધા તમામ તાલુકા હું તમને અહીંયા કહી દઉં છું. થરાદ, વાવ, ભાભર, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ, આટલા તાલુકાનો સમાવેશ છે આની અંદર. વાવ થરાદ જિલ્લાનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું છે? તો કેટલું છે ક્ષેત્રફળ? 6257 ચોરસ કિલોમીટર. આપણે અંદાજિત લઈએ છીએ અત્યારે, બરાબર. અંદાજિત ક્ષેત્રફળ લઈએ આપણે 6257 ચોરસ કિલોમીટર. નવા વાવ થરાદ જિલ્લા સાથે હવે ગુજરાતમાં જિલ્લાની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો પહેલાં 33 હતી, હવે 34 થઈ ગઈ. પહેલાં 33 હતી મિત્રો, હવે 34 થઈ ગઈ. ગુજરાતમાં 33મો જિલ્લો કયો બન્યો હતો એ કમેન્ટ બોક્સમાં જરાક જણાવજો. ગુજરાતનો 33મો જિલ્લો. વાવ થરાદ જિલ્લામાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે? તો મિત્રો વાવ થરાદ જિલ્લામાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે? તો શું છે રાઈટ આન્સર આમાં? 4 નગરપાલિકાઓ આવેલી છે વાવ થરાદ જિલ્લાની અંદર. વાવ થરાદ જિલ્લામાં કઈ કઈ નગરપાલિકાઓ આવેલી છે? કઈ કઈ નગરપાલિકાઓ છે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં થરા, ધાનેરા, ભાભર અને થરાદ, આ 4 નગરપાલિકાઓ આવેલી છે. થરાદ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું હતું? તો થરાદને આપણે થીરપુર તરીકે પણ ઓળખાતું હતું, થીરાપદ તરીકે પણ ઓળખાતું હતું, થીરાપદ્ર તરીકે પણ ઓળખાતું હતું અને થીરકર તરીકે પણ ઓળખાતું હતું. થરાદની સ્થાપના કોણે કરી હોવાનું માનવામાં આવે છે? કોણે સ્થાપના કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં થિરુપાલ ધરુ. થિરુપાલ ધરુએ થરાદની સ્થાપના કરી હતી એવું માનવામાં આવે છે. સ્ટાર માર્ક કરજો. આ વસ્તુપાલ અને તેજપાલની માતા કુમાર દેવીનું વતન કયું હતું? તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. થરાદ રાઈટ આન્સર છે, બરાબર. વસ્તુપાલ અને તેજપાલની માતા કુમાર દેવીનું વતન થરાદ હતું. થરાદ નગરની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? તો એ રાજસ્થાન આવેલું છે. અને ઉદ્યોગપતિ ગૌતમ અડાણીનું મૂળ વતન તો મિત્રો એ પણ છે થરાદ. તો વિદ્યાર્થી મિત્રો, ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. ટોપ મોસ્ટ પ્રશ્નો મેં અહીંયા લીધા છે. હજુ જેમ પ્રશ્નો આવશે એમ આપણે એડ કરતા જઈશું, બરાબર. મિત્રો એપ્લિકેશન ખૂબ જ સસ્તી છે. ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન છે હું એમ માનું છું. તમે જેટલી પણ મેક્સિમમ આમાં ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે, બરાબર. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એનો ફાયદો ઉઠાવો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.